બોર્ડની પરીક્ષાઓ આંગણે આવીને ઊભી છે। નાપાસ થવાના કે પછી ઓછા માર્ક્સના ડરથી અનેક વિદ્યાર્થીઓ ગુંગળામણ અનુભવી રહ્યા છે, ત્યારે એક ગુજરાતી લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે। તેમણે 2-3 વખત નહીં પરંતુ 26 વખત બોર્ડની પરીક્ષા આપી છે। કહેવાય છે કે મનનો વિશ્વાસ રગોમાં સાહસ ભરતો હોય છે, અને આ વાતને સાર્થક કરી બતાવી છે ડોક્ટર નીલ દેસાઈએ। નવસારીના બિલીમોરાના એક યુવાને બોર્ડની પરીક્ષા 1991માં વિજ્ઞાન પ્રવાહમાં આપી હતી, પરંતુ તે નાપાસ થતા 2-3 વખત નહીં પરંતુ 26 વખત બોર્ડની પરીક્ષા આપી છે। જોકે તેમાં પણ સફળતા ન મળતા નાસીપાસ ન થયા અને પોતાના જીવનમાં ઉચ્ચ અભ્યાસ કરવાની નેમ સાથે આજે ડોક્ટર નીલ દેસાઈ તરીકે પોતાની ઓળખ ઊભી કરી છે, જે ખરેખર બીજા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો કહી શકાય। બોર્ડની એક્ઝામના હાવથી કોઈએ ગભરાવાનું નહીં, કારણ કે મારી જ વાત કરું તો 12 સાયન્સમાં હું 26 વાર ફેલ થયો હતો, પરંતુ છતાં કોઈ પણ વાર ડર્યા વગર ડગ્યા વગર દરેક વખતે આપી છે। અને ત્યાર પછી ડિપ્લોમા કર્યું છે, ડિપ્લોમા કર્યા પછી જોબ કરી છે, બિઝનેસ કર્યો છે। સાથે સાથે 2005માં મેં નવા નિયમ પ્રમાણે બીએસસી જોઈન કર્યું, બીએસસીમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયો, એમએસસીમાં ડિસ્ટિંક્શન સાથે પાસ થયો અને પીએચડી પણ મેં કરી દીધું છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં। એટલે કોઈક કે એક પેપર નબળું જાય અથવા ઓછું માર્ક આવે એવા ગભરાટથી કોઈ ખોટા પગલાં લેવા નહીં, અપઘાતને બધાને જેમણે વિચાર આવ્યો નબળા વિચારા કરવા નહીં। આવું જો વિચારવાનું થાય તો મારે તો 26 વાર ફેલ થયો તો મારે તો 26 વાર અપઘાત કરવો પડતે, પરંતુ છતાં મેં ડગ્યા વિના મારા ઘર અને મારા સપોર્ટ, મારા મિત્રો, મારા માતા પિતાની મદદથી આજે બીએસસી, એમએસસી અને પીએચડી સુધી પહોંચી ગયો છે। એક 12મું ન થયું તો કંઈ નહીં, પરંતુ આજે એવી ડિગ્રી મેળવી, એન્વાયરમેન્ટ સાયન્ટિસ્ટ તરીકે કામ કર્યું છે, મારો પોતાનો બિઝનેસ છે, હું પત્રકાર છું, હું લેખક છું, મોટિવેશનલ સ્પીકર છું। એટલે એવી કોઈ ગભરાવાની કે એની જરૂર નથી કે એક પેપર નબળું જાય કે એક પેપરમાં ઓછા માર્ક આવશે એવા ગભરાટથી। હવે તો સરકારે વર્ષમાં 2 વાર એક્ઝામ માટેની તૈયારી આપી છે, એટલે એવો પણ ડર રાખવો નહીં। એટલે આપણે કોઈ પણ ખોટું પગલું ભરવા પહેલાં આપણે આપણા માતા પિતાનો અને આપણા ફેમિલીનો વિચાર કરવો। ઉલ્લેખનીય છે કે ડોક્ટર નીલ દેસાઈએ બોર્ડની પરીક્ષામાં વારંવાર નાપાસ થવા છતાં હિંમત ન હારી। તેમણે પોતાની કારકિર્દીમાં ઉચ્ચ શિક્ષણના શિખરને સર કરવા ધોરણ 10ના બેઝ પર ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ કરી બીઈ અને ત્યારબાદ બીએસસી સાથે શિક્ષણના શિખરને સર કરતા ગયા અને છેવટે કોરોઝન સાયન્સ વિષયમાં પીએચડીની ડિગ્રી હાંસલ કરી। બોર્ડની પરીક્ષામાં 26 વાર નાપાસ થયેલ વિદ્યાર્થી આજે પોતાની ઓળખ ડોક્ટર નીલ દેસાઈ તરીકે જણાવે છે। કહેવાય છે કે કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી, એ ઉક્તિને નવસારીના નીલ દેસાઈએ પોતાના વિદ્યાર્થી કાળ દરમિયાન ખરા અર્થમાં સાર્થક કરી છે। એક પેપર પતે, દાખલા તરીકે એક મેથ્સનું પેપર પત્યું હોય તો આવીને કેવું ગયું, આ કેમ રહી ગયું, ફલાણું કેમ ગયું, એવી કોઈ પણ જાતની ચર્ચા કરવી નહીં। એક પેપર પત્યું એટલે પત્યું, એમાં હવે કોઈ ફેરફાર થવા નથી, બીજા પેપરની તૈયારી કરો। અને છોકરા પર કોઈ દબાણ ન રાખો કે આટલા માર્ક તો આવવા જોઈએ, તેટલા માર્ક, અથવા કોઈ સાથે ફોન પર બી વાત ન કરો કે અમારે તને છોકરો તો આટલા ટકા લાવશે, તેટલા ટકા। આવા પરોક્ષ રીતના દબાણ છોકરાઓને ખૂબ મુસીબતમાં મૂકી દેતો હોય છે। એવા સંજોગોમાં વાલીએ એને એક સરસ વાતાવરણ આપવાનું, ઘરમાં ખાવા પીવાને વ્યવસ્થિત સગવડ, એને કશે બી બહાર નીકળવાનું ન મળે અને એને વાંચવાનો અભ્યાસ માટેનો બેસ્ટ માહોલ આપવાનો, બસ આટલું જ કરવાનું છે। નબળું પેપર જાય તો કશો વાંધો નહીં, હૂંફ આપવાની, આગલા પેપરની તૈયારી માટે તૈયાર કરવાનો, કોઈ મેણા ટોણા કે આજુબાજુ હાથે કોઈ ચર્ચા કરવી નહીં। આગામી દિવસોમાં શાળાઓથી લઈ કોલેજો તેમજ બોર્ડની પરીક્ષાનો આરંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વિદ્યાર્થીઓ ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાના ડરને લઈ માનસિક તણાવમાં રહેતા હોય છે, જેને કારણે ન ભરવાનું પગલું લેતા પણ ખચકાતા હોતા નથી। જ્યારે આવા વિદ્યાર્થીઓ માટે નવસારીનો એક યુવક જીવન જીવવાનું શીખવાડી જાય છે। ડોક્ટર નીલ દેસાઈના આ જુસ્સાને સલામ।